બાળકોના લંચ બોક્સમાં જંક ફૂડ મામલે ડીઈઓની સૂચના સામે આવી છે। અમદાવાદની શાળાઓને પરિપત્ર કરી અને સૂચના આપવામાં આવી છે। બાળકો લંચ બોક્સમાં હેલ્ધી ફૂડ લાવે તે માટે વાલીઓને જાગૃત કરવા સૂચના આપવામાં આવી છે। વિદ્યાર્થીઓમાં વધી રહેલા ફાસ્ટ ફૂડના ચલણની ડીઈઓએ ચિંતા વ્યક્ત કરી છે અને બાળકો પોતાના લંચ બોક્સમાં હેલ્ધી વાનગી લાવે તેવી સૂચના આપવામાં આવી છે। વાલીઓને જાગૃત કરવા માટે પરિપત્ર લખવામાં આવ્યો છે। પીઝા, બર્ગર અને બીજા એવા જંક ફૂડ દ્વારા બાળકો નાસ્તામાં જે રીતે લઈને આવે છે, લંચમાં લઈને આવે છે અને એના કારણે આ પ્રકારના ઇસ્યુઝ થાય છે। દિલ્હીની એમ્સની આ ઘટનાએ બધાની આંખો ખોલી નાખી છે એમ કહીએ તો પણ ચાલે। અમે પ્રોજેક્ટ સારથીમાં જે વેગે કામ કરતા હતા એમાં આ વિષયને ધ્યાને લઈને શાળાઓને પત્રિત કરી કે તમામ બાબતો પરિપત્રિતના સ્વરૂપમાં જણાવીશું કે ભાઈ પ્રોજેક્ટ સારથીની અંદર ફૂડ એન્ડ ન્યુટ્રિશનનો જે ભાગ છે એમાં તમે બાળકોના હેલ્ધી ફૂડ અંગે તમે એમને માર્ગદર્શિત કરો, વાલીઓ સાથે વાત કરો, વાર્તાલાપ કરો અને બાળકોના લંચ બોક્સ અને જે પ્રકારના નાસ્તાના બોક્સ હોય એને સમયાંતરે ચેક કરો બાળકો શું લઈને આવી રહ્યા છે। આપણી સ્કૂલની આજુબાજુ ક્યાંથી બાળકો રિસેસ દરમિયાન આવા પ્રકારના જંક ફૂડ તો ખાતા નથી ને, તો એના માટે ખાસ કરીને એમને હેલ્ધી ફૂડ અંગે ડાયટ ચોક્કસ કયું હોવું જોઈએ એનું માર્ગદર્શન પણ અમે જે છેલ્લા 3 વર્ષથી આપી રહ્યા છીએ એમાં અમે ચોક્કસ હવે વધારો કરી અને તમામ શાળાઓ સુધી આજે પરિપત્રિત કરી એમને જાણકારી આપીએ અને સાથે સાથે અમારા જે પ્રોજેક્ટ સારથીના જે ટ્રેનર્સ છે એમના દ્વારા પણ સતત આ દિશામાં વધુમાં વધુ અવેરનેસ તમામ સ્કૂલમાં આવે તે પ્રકારનો અમે પ્રયાસ હાથ ધર્યો છે।